વંદે ગુજરાત. નમસ્કાર. ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષના સૌને નૂતન વર્ષ અભિનંદન સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પ્રેરિત નીટ પ્રશિક્ષણ તાલીમમાં આપ સૌને શુભેચ્છા સહ ફરી એક વખત આવકારું છું. નીટના આ પ્રશિક્ષણ તાલીમમાં આપણે દિવાળીના વેકેશન પછી આ વખતે એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતાના ભાગ 3 આજના આપણા ટોપિક આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં ફરી એક વખતે મળીએ છીએ. ત્યારે જૂનું ભૂલાઈ ન ગયું હોય એ માટે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. સૌથી પહેલાં તો અત્યાર સુધીના આપે જે એકમો જોયા હશે તે પ્રમાણે ક્યાંક બીજા કોઈ વિષયોમાં એટલે કે રસાયણ વિજ્ઞાન સિવાય ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાનમાં પણ આ નીટના અંતર્ગત પરીક્ષામાં માળખું કેવું છે એ બાબતે પણ કેટલીક ચર્ચાઓ થઈ રહી છે. તો આવો ટેલિટોપ પર ફરી એક વખત નિહાળીએ. માત્ર થોડી જ ક્ષણોમાં કે નીટ પ્રશિક્ષણ એટલા માટે અહીંયાથી પ્રદર્શિત થાય છે, પ્રસ્તુત થતું હોય છે કે આપ નીટની આ પરીક્ષામાં કેટલા ઝડપથી અને કેવા પ્રશ્નોનું નિરાકરણ લાવશો. ટેલિટોપ પર આપને હું પ્રયત્ન કરું છું, દેખાડું છું કે આપ જોઈ શકો છો કે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં 180 પ્રશ્નો હોય છે. 4 માર્ક્સ ઇચ ક્વેશ્ચન્સ એટલે કે 4 માર્ક પ્રત્યેક પ્રશ્નનો. એવી રીતે 720 માર્કનું આ પેપરમાં 180 મિનિટનો સમય મળશે. મિત્રો, આ 180 મિનિટમાં 720 માર્ક્સના 180 પ્રશ્નોને સોલ્વ કરવાના હોય છે. આનો મતલબ એ થયો કે 180 મિનિટ અને 180 પ્રશ્ન. એવી રીતે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 45 ક્વેશ્ચન્સ ફિઝિક્સમાં આવશે, 45 ક્વેશ્ચન્સ કેમેસ્ટ્રીમાં આવશે અને બાયોલોજીમાં 90 ક્વેશ્ચન્સ આવશે, 90 ક્વેશ્ચન્સ ઇચ 4 માર્ક્સ. દરેકમાં તમે જોઈ શકો છો 4-4 માર્કનો પ્રત્યેક પ્રશ્નને વેઇટેજ છે. મિત્રો, આ ત્રણેય વિષયોનું એક સાથે માળખું અગાઉ પણ અમારો પ્રયત્ન હતો કે આપે જોયું હશે, પરંતુ ફરી એક વખતે આ નવા વર્ષની શુભકામનાઓ સહ આપને ફરી એક વખતે કહી દઈએ કે આ બંને વિષયોમાં 45 પ્રશ્ન છે. 4 માર્કનો પ્રત્યેક પ્રશ્ન હોય. 180 માર્ક્સ સાથે સંકળાયેલા 45 પ્રશ્નને 45 મિનિટમાં આપણે કવર કરવાના છે. મિત્રો, આ 45 માર્ક્સના 45 ક્વેશ્ચન્સને 45 મિનિટમાં જ્યારે કવર કરવાના હોય ત્યારે પ્રત્યેક પ્રશ્ન માટે સંભવિત માત્ર 1 જ મિનિટ મળશે. મિત્રો, આ 1 મિનિટમાં આપણે પ્રશ્નને રીડ કરવાનો એટલે કે વાંચવાનો છે, એને વેરિફિકેશન કરી નાખવાનું એટલે કે આપણે એને ચકાસી નાખવાનું છે, આપણે એમાંથી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એટલે કે જે પણ વિકલ્પ આપ્યો હશે એને આપણે પસંદ કરીશું અને તે પસંદ કરેલા ચોઈસ કરેલા વિકલ્પને આપણે ફિલિંગ કરવાનું છે. એટલે કે OMR શીટમાં આપણે બ્લેક બોલ પોઈન્ટ પેનથી એને ટપકું કરવાનું છે. મિત્રો, આ 4 તબક્કામાંથી પસાર થઈશું. દેટ મીન્સ 1 જ મિનિટ મળશે. એટલે મિત્રો, આપ જાણી શકો છો અને આટલી બાબત પરથી અનુભવ થઈ શકશે કે નીટની પરીક્ષામાં, આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે જેટલી તૈયારી કરીને ગયા હોઈશું તો તૈયારી પછી આપણને જવાબ તો આવડશે, પરંતુ એ જવાબ કેટલી ઝડપથી આવડશે અને કેટલી ઝડપથી આપણે OMR શીટમાં એને બ્લેક બોલ પોઈન્ટ પેનથી બબલ કરી શકીશું. તો આ હતું આપણું એકમાત્ર નમ્ર પ્રયાસ કે નીટ બાબતમાં પરીક્ષા પદ્ધતિનું માળખું ફરી એક વખતે આપણે ચકાસી લીધું. આપણું એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. મિત્રો, આ પ્રકરણને પણ આપણે એક વખતે ખૂબ ઉડતી નજરે અને ઝડપથી પુનરાવર્તિત કરી લઈશું, જેથી આજનો આપણો જે ભાગ 3 આયનીકરણ ઉર્જા છે તેમાં સરળતા રહેશે. ફરી એક વખતે ટેલિટોપ પર જૂની પ્રિન્ટ બતાવવા પ્રયત્ન કરીશ. મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તીય વલણો સમૂહના તત્વોમાં અને આવર્તના તત્વોમાં એટલે કે આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતા અને સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા.
શું કરી શકાય? તો આપણે 1, 2, 3, 4 અને આ ઓક્સિડેશન અવસ્થા 5, આવા 5 આવર્તનીય વલણ અને આ કેટલીક ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં પરમાણુય ત્રિજ્યામાં તો ડાબીથી જમણી બાજુ જતા એટલે કે લેફ્ટ ટુ રાઇટ આવર્તનીય વલણમાં ઘટાડો થતો હોય છે. આયનીકરણ ઉર્જા કહેતા આયનીકરણ એન્થાલ્પી, જે આજના આપણા લેસનમાં આવર્તનીય વલણ વિશે ઊંડો અભ્યાસ કરીશું અને કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. તો આયનીકરણ ઉર્જા આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતાં વધારો થતો હોય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આજનું આપણું જે લેસન છે એ આયનીકરણ એન્થાલ્પીનું છે. આવર્તના તત્વોમાં ડાબીથી જમણી બાજુ જતાં એમાં વધારો થતો હોય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન બંધુતા કહેતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તેમાં પણ ડાબીથી જમણી બાજુ જતાં વધારો થશે. વિદ્યુત ઋણતા, તેમાં પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતાં વધારો થશે. આ હતા આવર્તના તત્વોના વલણો. સમૂહના તત્વોના વલણમાં જોઈ શકશો કે દરેકમાં લખ્યું છે કે પરમાણ્વીય ત્રિજ્યા તો ઉપરથી નીચે ઉતરતા એટલે કે પરમાણ્વીય ક્રમાંક વધતા સમૂહના તત્વોમાં પરમાણ્વીય ક્રમાંક ઓલરેડી વધે જ છે અને એ એટલો બધો વધારો થાય છે કે તેમનો મુખ્ય ક્વોન્ટમાર્ક બદલાતો હોય છે, આખો આવર્ત બદલાતો હોય છે. આયનીકરણ ઉર્જામાં સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા ઘટાડો થાય છે. આજનો આપણો જે ટોપિક આયનીકરણ ઉર્જા માટે ખાસ ધ્યાન રાખશો કે સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા પરમાણ્વીય ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પી ઘટતી હોય છે. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા ઘટાડો નોંધાતો હોય છે. વિદ્યુત ઋણતામાં પણ એ જ પ્રમાણે ઉપરથી નીચે ઉતરતા સમૂહના તત્વોમાં ઘટાડો નોંધાતો હોય છે. તો આ હતું આપણું અગાઉના 2 ભાગનું જે લેસન આપ્યું અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો તૈયાર થયા હશો તેની એક ઝાંખી, પુનરાવર્તિત ઝાંખી. આજનું આપણું જે હવે અભ્યાસક્રમનું લેસન છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા માટે આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પી શું છે પહેલાં તો આવો આપણે ટેલીટોપ પર બહુ જ ટૂંકમાં આપણે અભ્યાસ કરીશું. આયનીકરણ એન્થાલ્પી તટસ્થ 1 મોલ વાયુ સ્વરૂપ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, એ દૂર કરીશું ત્યારે જે ધન આયન બનશે એટલે કે વાયુરૂપ ધન આયન બનશે, ત્યારે એ બનાવવા માટે જે ઉર્જા આપવી પડે છે, ખાસ ધ્યાન રાખશો, 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી અને આ વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ધન આયન બનાવવા માટે ન્યૂનતમ જરૂરી જે ઉર્જા છે એ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આયનીકરણ પોટેન્શિયલ આખો શબ્દ જુદો છે. કેટલીક વખતે વિદ્યાર્થી મિત્રો હવે ક્યાંક એવો શબ્દ ક્યાંક ટૂંકમાં વાપરી શકતા હોય છે, પણ એ જરૂરી નથી, યોગ્ય પણ નથી. પોટેન્શિયલ શબ્દ ત્યારે જ આપણે ઉપયોગમાં લઈએ છીએ જ્યારે વિદ્યુત કે ઉર્જાનો શબ્દ સંકળાયેલો હોય. વિદ્યાર્થી મિત્રો, અહીં આયનીકરણ ઉર્જા કહેતા એન્થાલ્પી વિશે આપણે અભ્યાસ કરીશું, જે ઉષ્માગતિકીય રીતે સંકળાયેલો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો કે એન્થાલ્પી એ ટર્મિનોલોજીક વર્ડ્સ ઇન થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિકીય રીતે તે સંકળાયેલો શબ્દ છે. એટલે જો ઉષ્માગતિકીય એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના સંદર્ભમાં આયનીકરણની ઘટના કેવી છે એવું કહેવું હોય તો અહીં જોઈ શકો છો કે તે ઉર્જા મેળવે છે એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. આવી આયનીકરણ એન્થાલ્પી જે અહીંયા આપવી પડતી હોય છે તેમના માટે બતાવાતા એકમોમાં ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ અથવા તો કિલો જૂલ પ્રતિ મોલ એકમથી તેમનું માપન થતું હોય છે. આવા પણ ક્યાંક ક્વેશ્ચન પૂછી શકાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તના કે સમૂહના તત્વો માટે આપણે ટૂંકમાં શું વિગતો યાદ રાખીશું જેથી આપણે નીટ કનેક્ટેડ ક્વેશ્ચન્સને ઝડપથી સોલ્વ કરી શકીએ. આવો કેટલાક મુદ્દા એના મેં એકત્રિત કરેલા છે. સૌથી પહેલું તો કોઈ એક જ તત્વ માટે, દાખલા તરીકે આપણે કોઈ તત્વ લઈ લઈએ છીએ કે માત્ર મારે સોડિયમ તત્વ લેવું છે અથવા તો માત્ર ક્લોરીન તત્વ લેવું છે. જોઈ શકો છો કે આ માત્ર મેં આલ્કલી ધાતુ તત્વ લીધો અને આને મેં હેલોજન તત્વ લીધું છે. આવા કોઈ એક જ, જો સોડિયમ ધાતુ માટેની વાત કરીએ
તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, ચતુર્થ આયનીકરણ એન્થાલ્પી કરતાં જેટલી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં જો આપણે માપન કરી અને અભ્યાસ કરીશું તો આ નિશાન પરથી ખબર પડશે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જશે, તેમ તેમ આ બધા જ મૂલ્યો વધતા જશે. ઉમદા વાયુ માટે જો વાત કરીએ, ઉમદા વાયુ કહેતા નિષ્ક્રિય વાયુઓ, નિષ્ક્રિય વાયુ કહેતા સમૂહ 18ના તત્વો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન વગેરે. આવા ઉમદા નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. સાચું ને મિત્રો? આપણે આ બધો જ અભ્યાસ કરી ગયા છે. ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થાયીતા પ્રાપ્ત કરતા હોય છે. આ વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે એટલે સ્વાભાવિક છે કે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા અતિ મુશ્કેલ છે. હવે આવી રીતે જ્યારે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા અતિ મુશ્કેલ હોય તો સ્વાભાવિક છે કે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા હોય. ફરી એક વખતે આની સાથે સંદર્ભ વાક્ય હું બોલી રહ્યો છું કે નિષ્ક્રિય વાયુઓ કે કોઈ પણ તત્વો હોય, પરંતુ જ્યારે તેમની ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય ત્યારે તે વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે અને તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા અતિ મુશ્કેલ છે. એટલે કહી શકાય કે આવા તત્વો જ્યારે આપ્યા હોય ક્વેશ્ચન્સમાં ત્યારે તેવા તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા પ્રાપ્ત થતા હોય છે. નેક્સ્ટ, આલ્કલી ધાતુઓ, મેટલ. આલ્કલી ધાતુઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોવાથી, એટલે કે તેઓની પ્રક્રિયા કરવાની ક્ષમતા આવી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી શક્તિની જરૂર પડે છે. સ્વાભાવિક છે કે મેં હમણાં સોડિયમ લખ્યું, તો સોડિયમ માટે આપણે વિચારીએ કે આ સોડિયમના પરમાણુ માટે 11 પ્રોટોન મૂકી દઈશું. પહેલીમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન. હવે આપ જોઈ શકો છો કે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન અત્યારે દૂર છે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પી જે છે એ આયનીકરણ એન્થાલ્પી કેન્દ્રથી દૂર જતા હોવાના કારણે, ઉપરાંત તેમાં બાહ્ય કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. આ એક જ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે શક્તિ છે એ આવા આલ્કલી તત્વો માટે, એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ વગેરે આવા આલ્કલી તત્વો માટે ખૂબ ઓછી જરૂર પડશે. તેથી જ કહી શકાય, ખાસ મિત્રો ધ્યાન રાખજો કે જેમ હેલોજનમાં અભ્યાસ કરાયો હમણાં ઉપર, તે પ્રમાણે આલ્કલી ધાતુઓ માટે તેઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે અને તેથી જ નિષ્ક્રિય વાયુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો, ધ્યાન રાખશો મિત્રો, નિષ્ક્રિય વાયુઓ એટલે કે સમૂહ 18ના તત્વોની પાછી પ્રથમ લખીએ છીએ આપણે, તો નિષ્ક્રિય વાયુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઊંચા છે, જે મેં હમણાં અહીંયા જ ચર્ચા કરી. જ્યારે આલ્કલી ધાતુ તત્વો માટે આ મૂલ્યો ખૂબ નીચા છે, કે જે મેં હમણાં આ સોડિયમ પરમાણુનું ઉદાહરણ લઈને ચર્ચા કરી. તા પરથી એમ થશે કે સાહેબ હેલોજન તત્વ માટે કેવું હોઈ શકે? તો આલ્કલી ધાતુ તત્વો અને હેલોજન તત્વો આ બંને NaCl વગેરે વગેરે, આ સિવાય ઘણા બધા બની શકે, KCl. તો આવા તત્વો જ્યારે સંયોજનો બને છે ત્યારે આવી પ્રમાણમાં ખૂબ જ ઓછી આયનીકરણ એન્થાલ્પી અને પ્રમાણમાં ખૂબ જ ઊંચી આયનીકરણ એન્થાલ્પીના કારણે તેઓ સંયોજનો બનાવતા હોય છે. એટલે ખાસ અહીંયા જરૂર એ પડશે કે સાહેબ આયનીકરણ ઊર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પીનો અભ્યાસ કર્યા પછી ઉપયોગ શું? તો હકીકતમાં આ ઉપયોગ કરવા માટેનું એક સંયોજનનું મેં ઉદાહરણ આપ્યું કે જેમ NaCl કે KCl વગેરે આપણે બનાવીએ છીએ, તો Cl પરમાણુ તેનો તે છે, એની આયનીકરણ એન્થાલ્પીનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ જ રહેશે. પરંતુ આપણે આલ્કલી ધાતુ તત્વોમાં જેમ H, Li, Na, RbCs, Fr એમ ઉપરથી નીચે ઉતરીશું. તો હમણાં જે મેં એક પ્રયત્ન કર્યો કે આપ જોઈ શકો છો કે આયનીકરણ ઉર્જા કોઈ પણ સમૂહના તત્વોમાં ટેલીટોપ પર જોઈ શકો છો કે આ ટેલીટોપ પરથી દેખાશે
કે આયનીકરણની ઉર્જા એ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરતા ઘટતું હોય છે. એટલે સ્વાભાવિક છે કે સોડિયમ કરતાં પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. હવે પેલી બાજુ ક્લોરિનની આયનીકરણ એન્થાલ્પી એની એ છે. એટલે મિત્રો આ રીતે કેટલોક સમજપૂર્વકનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ મુદ્દાને ગોખવો નહીં પડે અને ગોખ્યા વગરનું સમજ શક્તિથી મેળવેલું જ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નોના સોલ્યુશન એટલે કે નિરાકરણ કરવા માટે આપણે સાચા જવાબની દિશા તરફ દોરી જશે, ઉપરાંત ઝડપથી દોરી જશે. અગત્યનું એ છે કે જવાબ આપ આપી રહ્યા છો, પણ કેટલી ઝડપથી જવાબ આપો છો, અને એની ચર્ચા હમણાં આ ભણાવ્યા પછીના મુદ્દામાં ચોક્કસ કરીશું કે જે પ્રશ્નોત્તરી હશે. મિત્રો, આયનીકરણ ઉર્જામાં થોડુંક ઊંડાણભર્યો અભ્યાસ આપણે કરીએ. આયનીકરણ ઉર્જા માટે એટલે કે આયનીકરણ એન્થાલ્પી માટે એક સરસ મજાનો મુદ્દો એ પણ છે કે તેના કેન્દ્રનો અસરકારક વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, આ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી પણ વધે છે. સાહેબ, આ કેવી રીતે સમજાવી દઉં. આવે મિત્રો, આ જે આપણે મુદ્દો અભ્યાસ કરીએ છીએ તેને કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. જસ્ટ એક્ઝામ્પલ, આપણે પહેલાં સોડિયમનું ઉદાહરણ આપ્યું હતું, ક્લોરિનનું ઉદાહરણ આપીએ. 17 નંબરનો કેન્દ્રીય અત્યારે તેમનો પ્રોટોનનો ધન વીજભાર છે, આસપાસ 2, 8 અને 7 આ ઇલેક્ટ્રોન છે. 17 ઇલેક્ટ્રોનની ગોઠવણી, અહીંયા 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી. આમને ઓછી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડતી હતી, પરંતુ જેમ ડાબીથી આમ જમણી બાજુ ગયા અને ક્લોરિનની સમજ આપું છું તો એ પ્રમાણે અત્યારે આ 7 ઇલેક્ટ્રોન, પરંતુ આ જે કેન્દ્રમાં રહેલો જે અસરકારક ધન વીજભાર અને તેમની તરફ આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ જે છે તેના કારણે પરમાણુ ખૂબ નાનો થયેલો છે, એટલે કે અહીંયાથી સ્ટ્રેસિંગ થયેલો છે. તેનું આકર્ષણ વધતા આવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તેમને આયનીકરણ એન્થાલ્પી વધુ આપવી પડે છે. મિત્રો, આ વધુ આપવી પડતી હોય છે. એટલે કે અહીંયા 11 પ્રોટોન હતા, જ્યારે અહીંયા ક્લોરિનમાં 17 પ્રોટોન થયા. આ પરથી જ આપણે કહી શક્યા કે કોઈપણ એક આવર્તમાં આવર્તનીય વલણ કે જેમાં આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ડાબીથી જમણી બાજુ જતાં વધે છે, પરમાણુ ક્રમાંક વધે એટલે સ્વાભાવિક વધે છે. તો આપણે પણ હમણાં એ જ સમજાયું કે જુઓ, પરમાણુ ક્રમાંક 11 હતો, પરમાણુ ક્રમાંક 17 છે. અહીંયા જે આયનીકરણ એન્થાલ્પી આપી એના કરતાં અહીંયા વધુ આપવી પડશે. જો બંનેની સરખામણી કરીશું તો અહીંયા ઓછી આપવી પડશે, જ્યારે અહીંયા વધુ આયનીકરણ એન્થાલ્પી આપવી પડશે. હવે કેટલાક બીજા શબ્દોમાં એવું કહી શકીએ આપણે કે જ્યારે આવા અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં ફેરફાર પડતો હોય છે કે કોઈ પણ વીજભાર એમાં ફેરફાર થતો હોય તો આધુનિક આવર્ત કોષ્ટક પ્રમાણે થોડીક વિશેષ ચર્ચા કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકની મધ્ય ભાગમાં, મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની મધ્ય ભાગમાં એટલે સ્વાભાવિક આપને યાદ આવી ગયું કે કયા તત્વો રહેલા હોય, કારણ કે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખાને આપણે આ જ પ્રકરણના ભાગ 1માં બ્લેકબોર્ડ પર આખું જ આધુનિક આવર્ત કોષ્ટક માત્ર 2 આંકડાથી કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા કરી હતી. છતાં અત્યારે ફરી એક વખત નમ્ર મારો પ્રયાસ છે કે આપ જોઈ શકો છો, આ છે આપણું આધુનિક આવર્ત કોષ્ટક. હમણાં મેં એક મુદ્દો લીધો કે આધુનિક આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા, તો આખું આધુનિક આવર્ત કોષ્ટક છે, એની મધ્યમાં રહેલા એટલે આ તત્વો કહેવાશે. મિત્રો, આવા જે તત્વો છે એ તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહીશું. આ કોપી જે અહીંયા આપ જોઈ રહ્યા છો ટેલીટોપ પર અત્યારે આપના ટીવી સ્ક્રીન ઉપર, એ વિદ્યાર્થી મિત્રો બીજું કશું જ નહીં, આપણે જે ભણી ગયા છે તે ધોરણ 11નું ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તકનું આ પુસ્તક છે. તો મધ્ય ભાગમાં રહેલા આ જે તત્વો છે એ બધા સંક્રાંતિ તત્વો છે. આ સંક્રાંતિ તત્વોમાં લેન્થેનિયમ અને એક્ટિનિયમથી બનતી જે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ એની આખી શ્રેણીનો અહીંયા વિસ્તૃતપૂર્વક અભ્યાસ પણ આપેલો છે, જેને એફ વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વો કહેતા હોય છે. આવા જે પણ તત્વો છે એમાં આ સંક્રાંતિ તત્વો કે જે આવર્ત કોષ્ટકમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં મધ્ય ભાગમાં રહેલા છે, આવા તત્વોની આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે અભ્યાસ કરવો છે. તો
તો હવે પછીનો જે મુદ્દો હું આપને લઈ રહ્યો છું તે વસ્તુ આ છે કે આધુનિક આવર્ત કોષ્ટકની મધ્ય ભાગમાં એટલે કે ડી વિભાગના આ ડી વિભાગના તત્વો માટે કેટલું ધ્યાનમાં રાખવાનું છે. બહુ જ અગત્યની બાબત આવે છે, કારણ કે આયનીકરણ ઉર્જા પર આધારિત આ આયનીકરણ ઉર્જા માટે ઉપયોગી એવો એક શબ્દ આવશે કે જે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ છે. મિત્રો ખાસ ધ્યાન આપશો આ મુદ્દામાં. અત્યારે આપને અન્ડરસ્ટેન્ડિંગ થઈ રહી છે આ મુદ્દાની. આધુનિક આવર્ત કોષ્ટકની મધ્ય ભાગમાં એટલે કે ડી વિભાગના તત્વો માટે તત્વમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય, દાખલા તરીકે આપણે મેંગેનીઝ તત્વ લીધું Mn 25 નંબરનું, તો એ તત્વની જે પણ કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન છે અને તેનાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એટલે કે મેંગેનીઝની જો ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો Ar કમ્પ્લીટ એટલે કે આર્ગોન કમ્પ્લીટ કહેતા 18 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. અને એ 18 ઇલેક્ટ્રોન ભરાયા પછી અહીંયા એક થોડીક સમજ આપી દઈએ. 25 નંબરનો પરમાણુ હોય, 18 દુ 8 દુ 16 ને 2 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા છે આ. અને ત્યાર પછી જ્યારે અહીંયા 4sમાં 2 એટલે કે પહેલી, બીજી, ત્રીજી અને આ ચોથી કક્ષામાં પહેલી S કક્ષક ભરાય તો 4s2 કમ્પ્લીટ થાય છે. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન ઉમેરાશે ત્યારે અંદરની આ 3Dમાં ભરાતા હોય છે, એટલે કે સંયોજકતા કક્ષા થઈ આ. અને એ સંયોજકતા કક્ષામાં હવે ખાસ ધ્યાન રાખજો કે તત્વમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કે 4s2 હતી, તેનાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા બતાવ્યું તે પ્રમાણે આ રીતે આ 3D છે અને આ બહારની 4s છે અને અહીંયા 3D છે આ અંદરની કક્ષા અને કક્ષકમાં. તો અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન માટે એક કવચ અથવા તો પડદાની ગરજ પૂરી પાડે છે. આ કવચને આપણે કહીશું શિલ્ડ. મિત્રો આ કવચને આપણે કહીશું શિલ્ડ, આ શબ્દ વપરાશે. અને પડદો કહેતા આપણે સ્ક્રીન કહીએ છીએ, જેમ કે ટીવીનો પડદો તો કે સ્ક્રીન, તો એ રીતે પડદાને આપણે કહીશું સ્ક્રીન. બેમાંથી કોઈ એક શબ્દ આપણે વાપરી શકીએ છીએ. એની ગરજ પૂરી પાડે છે. ફરી એક વખત એ વાક્યને ખાસ સમજો કે આધુનિક આવર્ત કોષ્ટકની મધ્ય ભાગમાં એટલે કે ડી વિભાગના તત્વો 21 પરમાણુ ક્રમાંકથી સ્ટાર્ટ થઈ અને આપણે ધોરણ 12 સુધીમાં જે 30 પરમાણુ સુધીમાં ભણવાનું છે તેવા ડી વિભાગના તત્વોમાં, સંક્રાંતિના તત્વોમાં જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય તેનાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કવચની કે પડદાની ગરજ પૂરી પાડે છે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે. એટલે કે આવા જે ઇલેક્ટ્રોન છે એમનું આકર્ષણ આ કેન્દ્ર પ્રત્યે આ પોતે વધારે પડતું આકર્ષણ હોય આમના આકર્ષણને ઘટાડે છે. અને પરિણામે સંયોજકતા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનને દૂર કરવા પ્રયત્ન કરીશું ત્યારે ખરેખર 4s ભરાયા પછી 3D ભરાઈ હોય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આવા સંક્રાંતિના એટલે કે ડી વિભાગના તત્વોમાં 4s ભરાઈ ગઈ પછી 3D ભરાઈ હોય છતાં પણ આમણે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને કવચ પૂરું પાડ્યું છે. એટલે આ 4sના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ આ ઇલેક્ટ્રોનના કારણે ઘટી ગયું છે. અને પરિણામે હવે જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પી જ્યારે અહીંયા વાપરવામાં આવશે ત્યારે ઝડપથી આ 4sના ઇલેક્ટ્રોન દૂર થશે. આ ઇલેક્ટ્રોન દૂર થશે એટલે કે આવી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. જુઓ, પરિણામે સંયોજકતા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આવી અસરને આપણે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ કહીશું. મિત્રો બહુ જ અગત્યનો મુદ્દો હતો મિત્રો, શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ માટેનો. માટે 2 થી 3 વખતે આ વાક્યનું ફરીથી પુનરાવર્તિત કરવા, વાંચીને સમજાવીને આપણે ટૂંકમાં એટલું કહી શકીશું કે જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. મિત્રો સમજાય છે ને કે જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી.
એટલે કે બાહ્ય કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હશે તો એમને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોઈશે. પણ મિત્રો આ બાહ્ય કક્ષાના એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ ક્યારે ઘટે તો કે એની અંદરની આવેલી કક્ષામાંના કક્ષકોમાંના ઇલેક્ટ્રોન એ આ સંયોજકતા કક્ષાને કોઈ કવચ પૂરું પાડતું હોય એટલે કે શિલ્ડિંગ કરતું હોય, શિલ્ડ બનાવી દેશે, એક શિલ્ડિંગ ઇફેક્ટ આપી દેશે. એટલે મિત્રો બહુ જ મહત્વનો આ મુદ્દો હતો. આની પર આધારિત નીટ કનેક્ટેડ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યારેક 1-2 પ્રશ્ન પૂછાતા હોય છે. ઇવન આ ચેપ્ટર પણ એવું છે આપણું એકમ 3 જે નીટ સંબંધિત કે જેમાંથી સાલ દર સાલ ઓછામાં ઓછો એક પ્રશ્ન કે ક્યારેક 2 પ્રશ્નો પણ હોય છે. એટલે મિત્રો 4 માર્ક્સ તો ખરા જ, પરંતુ ક્યારેક 8 માર્ક્સ પણ આપણે આમાંથી મેળવી શકીએ છીએ. આવો ફરી એક વખતે થોડો ઊંડાણથી આ અભ્યાસ કરી લઈશું. જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. તો હવે નોંધવા જેવી એક બાબત એ છે કે મિત્રો જો આપ ટીવી સ્ક્રીન સામે તમારી નોટ ચોપડી કે પેન પેન્સિલ લઈને બેઠા હોય તો મિત્રો આ બનાવેલું અને ઉપજાવેલું એક સત્ય હકીકતનું સૂત્ર ઉતારી લેશો. મિત્રો ખાસ આગ્રહ કરીને કહેવામાં આવે છે કે જે બોક્સ બનાવું છું અત્યારે એ બોક્સ બનાવેલું આખું આ જે ઇક્વેશન છે કે આપણા પાઠ્યપુસ્તક કે તેમાં જે મુદ્દાઓ આપેલા છે, જે સમજૂતી આપેલી છે તેની પરથી જ ઉપજાવેલું છે. આ પાઠ્યપુસ્તક પર આધારિત જ છે કે જે અલગ અલગ મુદ્દા છે જેમ કે આયનીકરણ એન્થાલ્પી, પછી તેમનો અસરકારક કેન્દ્રીય વીજભાર અને 1/SE લખ્યું છે એ મારે સમજાવવાની ફરજમાં આવશે. જુઓ, એસ કહેતા શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અને ઈ કહેતા ઇફેક્ટ. જુઓ, શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ. જો સમજીએ આયનીકરણ એન્થાલ્પી અને 1/SE. આનો મતલબ એમ છે કે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો 1 છે એટલે કે વ્યસ્ત થશે તેની શિલ્ડિંગ ઇફેક્ટ. એટલે કે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો કે શિલ્ડિંગ ઇફેક્ટ વધારે હોય. તો જુઓ ઉપર વાક્ય આપણું એવું જ છે કે શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી. જુઓ આ સાબિત થઈ ગયું. હવે બીજું એ પણ સાબિત થાય છે. જુઓ પ્રથમ વાક્ય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી પણ વધે. મિત્રો ધ્યાન રાખજો ખાસ, આ બધા જ આપણી ટેક્સ્ટબુકમાંથી લીધેલા વાક્યો છે અને એ વાક્યોને બહુ અસરકારક રીતે હું તમને સમજાવી રહ્યો છું. સમજૂતી લેવામાં અથવા તો મારે અત્યારે તમને સમજાવવામાં થોડીક વાર લાગશે, પરંતુ જ્યારે ક્વેશ્ચન્સ તમારી સામે આવે ત્યારે આ સમજૂતી પર આધારિત આવા ઉપજાવેલા બનાવેલી કેટલીક શોર્ટ ટેકનિક્સ અને ફોર્મ્યુલાના કારણે જવાબ ખૂબ ઝડપથી આપી શકાશે. મિત્રો મારા વાક્યનો અર્થ સમજ્યા તમે? કે આવા કેટલાક મુદ્દાઓને અમારા લેવલે તમને લોકોને સમજાવતા થોડીક વાર લાગી, પણ સમજીને આવા વારંવાર ક્વેશ્ચન્સને એટેન્ડ કરી અને તમે પ્રેક્ટિસ કરશો તો ખાતરીપૂર્વક અહીંયા કહી શકીએ છીએ કે આપ ખૂબ ઝડપથી આવા પ્રશ્નોનું નીટ પરીક્ષાઓમાં નિરાકરણ લાવી શકશો. જોઈ લઈએ આપણે 3 મુદ્દાને બહુ ટૂંકમાં. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી પણ વધે. એટલે કે બંનેમાં સમપ્રમાણ દેખાય છે. જુઓ, અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો તો કે આયનીકરણ એન્થાલ્પી વધી ગઈ. તો જુઓ આપણા સૂત્રમાં પણ છે ને કે આયનીકરણ એન્થાલ્પી વધે તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. હવે બીજો મુદ્દો આની ઉપરથી મેં તમને આપ્યો કે શિલ્ડિંગ અસર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો જોઈ લો, આયનીકરણ એન્થાલ્પી અને શિલ્ડિંગ ઇફેક્ટ વચ્ચે વ્યસ્ત છે. જો આ વધે તો આ ઘટે, જો આ ઘટે તો આ વધે. આ બંને વચ્ચેનો સંબંધ કરતાં તમને ક્યારેક કોઈક વખતે ક્વેશ્ચન્સ એવો આપી દીધો, કોઈ તત્વો કે તેમના પરમાણુ ક્રમાંક અથવા તેમના વીજભાર પર આધારિત એમની કોઈ સ્પીસીઝ આપી દીધી વીજભારિત કરીને કે અસરકારક કેન્દ્રીય વીજભાર આવો છે તો તેમની શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટમાં છે માટે સાચું શું, અથવા તો સાચો વિકલ્પ માટેની કોઈ જોડ શોધો. આવો ક્વેશ્ચન્સ બનાવીને તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં આપ્યો તો મિત્રો આ 100% તમારા માટે શ્યોરેબલ એટલે કે શ્યોરિટી આપનારું આ એક ઇક્વેશન તમારી સમક્ષ મૂક્યું છે. ધ્યાન રાખજો ફરી એક વખતે, આયનીકરણ એન્થાલ્પી વેરીઝેસ અસરકારક કેન્દ્રીય વીજભાર વેરીઝેસ 1 શિલ્ડિંગ ઇફેક્ટ. આયનીકરણ એન્થાલ્પી અને શિલ્ડિંગ ઇફેક્ટ વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે. તેવી જ રીતે અસરકારક કેન્દ્રીય વીજભાર અને શિલ્ડિંગ ઇફેક્ટ વચ્ચે પણ વ્યસ્ત પ્રમાણ છે.
માત્ર આ બે જ વચ્ચે સમપ્રમાણ છે. હું માનું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આયનીકરણ ઉર્જા માટેનું અન્ડરસ્ટેન્ડિંગ કરાવવાનો આટલો જે અત્યારે લેસન છે એની પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરી શકીએ છીએ. આવા કેટલાક ક્વેશ્ચન્સ માટે તમે તમારી પૂર્વ તૈયારીઓ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસ્તુત થયેલી જી નીટની એક ક્વેશ્ચન્સ બેંક છે. ઉપરાંત એ અગાઉના વર્ષોમાં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ પ્રસ્તુત થયેલી જી નીટ અંતર્ગતની એક સ્પર્ધાત્મક પરીક્ષા માટેની પણ ક્વેશ્ચન્સ બેંક પ્રસ્તુત થયેલી છે. મેળવવાની આપે રહી અને એમાંથી પણ આપ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. પરંતુ અમારા લેવલે આટલો અભ્યાસ કરાયા પછી આ મુદ્દામાંથી નીટ બેઝ કેવા ક્વેશ્ચન્સની આપણે તૈયારી કરી શકીએ અને કેવા પ્રશ્નોને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ એની થોડીક આછી પાખી આપણે ઝલક જોઈશું. ફરી એક વખતે ટેલીટોપ પર આ બધો જ અભ્યાસ કર્યા પછી જુઓ, ઇન શોર્ટ, જો બધા જ પરિબળો સમાન હોય, મિત્રો ખાસ ધ્યાન રાખજો, જો બધા જ પરિબળો સમાન હોય તો સમાન એન ધરાવતી કક્ષકોમાં, એટલે કે આવર્ત સરખો, દેટ મીન્સ ક્વોન્ટમ નંબર સરખો હોય, તો તેવી કક્ષકોમાં આયનીકરણ એન્થાલ્પી વિશે શું વિચારી શકાય? તો આવર્ત કોષ્ટકમાં બહુ ઊંડો અભ્યાસ કરવાની એ વખતે જરૂર નહીં પડે મિત્રો. જોઈ શકો છો કે જો બધા જ પરિબળો સમાન હોય તો સમાન એન ધરાવતી કક્ષકોમાં આયનીકરણ એન્થાલ્પી જેમ જેમ કક્ષકોનું આ પ્રમાણે થતું જશે દેખાવાનું પ્રમાણ, તેમ તેમ તે ઘટશે. એટલે કે જો બધા જ પરિબળો સમાન હોય તો સમાન એન ધરાવતી કક્ષકોમાં એસ થી પી થી ડી થી એફ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. હવે આપણે જોવાનું એ રહ્યું કે આપણને કેવું તત્વ આપ્યું છે, એ તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી છે, કોઈ આયન બનાવીને આપ્યો છે, સ્પીસીઝ કઈ છે એની પર આધારિત છે મિત્રો, અને એના માટે કઈ કક્ષકો કેટલી કેવી ભરેલી છે. પણ આપણે ક્રમ આટલો યાદ રાખવાનો છે, જે આપણો ક્રમ એસ થી પી થી ડી થી એફ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો સૂચવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ મુદ્દા પર આધારિત કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું. પ્રશ્ન જોઈ શકો છો આપ. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા હોઈ શકે? મિત્રો, પ્રશ્ન વાંચી લીધો હશે. સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા હોઈ શકે? તો શરૂઆતના લેસનમાં, એટલે કે આપણા લેસનની શરૂઆત કરી ત્યારે જ મેં તમને વાત કરી હતી. જુઓ, એ પેપર પ્રિન્ટ આપને ટેલીટોપ પર બતાવું કે નિષ્ક્રિય વાયુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા હોય છે. એટલે જ્યારે જનરલ આવો ક્યારેક ક્વેશ્ચન કર્યો હોય કે આયનીકરણ એન્થાલ્પી માટે વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો પૂછ્યા છે આપણને, તો જવાબ કયો આવશે? આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની ખૂબ ઓછી હોય. હેલોજનમાં એ આપણે ચર્ચા કરવાની છે, કરી પણ ખરી, પરંતુ લેન્થેનાઇડ કે આ બધામાં જુઓ ઉમદા વાયુઓ છે, એટલે કે નિષ્ક્રિય વાયુઓ જવાબ સાચો બનશે. આ માત્ર નોલેજનો પ્રશ્ન હતો. કેટલાક ક્વેશ્ચન્સ અન્ડરસ્ટેન્ડિંગના હશે. હા મિત્રો, બીજી એક વાત કે જેમ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડની એક્ઝામ લેવાય છે, એ તમે સેમેસ્ટરની પરીક્ષા આપી હોય કે ચાહે વર્ષના અંતે પરીક્ષા આપી હશે, 50 માર્કની પરીક્ષા હશે, ચાહે 100 માર્ક્સની કે આપની સ્કૂલ લેવલે પણ પરીક્ષા આપી હશે, પરંતુ આપણા પ્રશ્નપત્રના બંધારણ એવા હોય છે કે સરળ, મધ્યમ અને કઠિન. એમાં પાછા જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય, એટલે કેટલાક નોલેજ બેઝ ક્વેશ્ચન હશે, કેટલાક અન્ડરસ્ટેન્ડિંગના હશે સમજથી, કેટલાક એપ્લિકેશન્સના હશે, એટલે કે ઉપયોજન તમે કરો છો, જે મુદ્દો સમજ્યા તેનું ઉપયોજન કેવી રીતે થશે, અને કેટલાક સ્કિલના, કે આપણું કૌશલ્ય ત્યાં કેળવાતું હોય, આપણું કૌશલ્યની ચકાસણી થતી હોય. આ તમામ પ્રકારના જે પણ ફેક્ટર્સ છે, જે પણ એના હેતુઓ છે પ્રશ્નને બંધારણ બનાવતી વખતે, એ ક્વેશ્ચન પેપર સેટર જે હશે તેમણે એવી રીતે મૂકેલા હશે કે જેના કારણે આપણે પ્રશ્નનું લંબાણ
અથવા તો તે જવાબ આપવા માટેનું લંબાણ કેટલું છે, દાખલો કેટલો લાંબો થશે ગણતરીમાં, માટે એના 4 માર્ક્સ હશે, એવું નથી વિચારવાનું. ક્યારેક એવું હોય કે માત્ર નોલેજ બેઝ ક્વેશ્ચન હોય, પણ બીજા બધા પ્રશ્નોમાં તેનો ચકાસવા માટેનો, નિરાકરણ કરવા માટેનો સમય તમે વધારે લીધો હોય. જસ્ટ એક્ઝામ્પલ, આપણે 45 પ્રશ્નોને 45 મિનિટમાં કવર કરવા છે, પણ 4 પ્રશ્નો તમારા આ 45 પ્રશ્નમાં એવા આવી ગયા કે જેણે લગભગ 2 મિનિટ લઈ લીધી. તો હવે વધારાની જે એમાં 1 મિનિટ વપરાય છે એ તમે ક્યાંક એવું થયું હશે કે નોલેજ બેઝ ક્વેશ્ચન હશે. જેમ કે સૌથી વધુ આયનિક અને એન્થાલ્પી ધરાવતા તત્વોનો જે પ્રશ્ન હતો, આ સૌથી વધુ આયનિક અને એન્થાલ્પી ધરાવતા તત્વો કયા, તો આ તો માત્ર તમારા નોલેજ બેઝ ક્વેશ્ચન હતો. એ 4 ઓપ્શન જોતાની સાથે આપણે 15 જ સેકન્ડમાં એનો જવાબ આપી દીધો કે સાહેબ નિષ્ક્રિય વાયુઓ. તો બોલો 45 સેકન્ડ આપણી બચી ગઈ. આવા 8-10 પ્રશ્નો ક્યાંક તમને મળી આવ્યા. એટલે પ્રશ્ન જોતાની સાથે જ તમને ખ્યાલ આવશે કે અહીંયા મારો સમય બચે છે. જો સમય બચ્યો તો ક્યાંય બીજે સમય વેડફ્યા વગર આપણે સતત ને સતત એવું ધ્યાન રાખો કે કયા પ્રશ્નમાં સમય વધારે લઈ લેશે. એવા પ્રશ્નમાં તમે આ બચેલા સમયને થોડોક ઇન્ડિકેટ કરી શકો છો. એ તમને ત્યાં ઇન્ડિકેશન આપે છે. પણ મહત્વની વાત એ છે સાહેબ કે સાહેબ અમે આવા પ્રશ્નને ઓળખીશું કેવી રીતે કે આ ઝડપથી અમારે જવાબ આપી શકાશે કે બહુ ટૂંકમાં. મિત્રો, એના માટે આવા અન્ડરસ્ટેન્ડિંગ થયેલા મુદ્દાઓ પછી તમારે સતત ને સતત આવા મુદ્દાઓમાંથી બનતા આવા ક્વેશ્ચન્સની તૈયારી કરવી પડશે. સમય આવી ગયો છે, ડિસેમ્બર નવેમ્બર મહિનો હવે, અને પરિણામે આપણે એવા પ્રશ્નોની તૈયારીઓ રાખવી પડશે. જવાબ આવડતો હોય છે, પ્રશ્ન સમજવામાં વાર લાગતી હોય છે. બહુ જ અગત્યની વાત મેં તમને કરી છે કે જવાબ આવડતો હોય છે, પ્રશ્ન સમજવામાં વાર લાગતી હોય છે. એવું ન થાય એટલા માટે આ નીટ પ્રશિક્ષણ તાલીમ અંતર્ગત આપણે મુદ્દાઓને સમજાવી અમે એવા પ્રશ્નો બનાવીને તમારી સમક્ષ મૂકીએ છીએ. બાકી પ્રશ્નો તો જો અત્યારે મૂકવામાં આવે તો 4-4, 5-5 કલાક સુધી પ્રશ્નની ચર્ચા થાય. પરંતુ એવા જ પ્રશ્નો અહીંયા એકત્રિત કરવામાં મિત્રો આવ્યા છે કે જે કેટલાક ટૂંકમાં તમે જવાબ આપી શકો, કેટલાક મધ્યમ સમય માગી લે અને કેટલાક વધુ સમય માગી લે. તો આપણે ક્યાં સમયની બચત કરીશું અને ક્યાં સમય ફાળવી શકીશું. મિત્રો, આ બહુ અગત્યની વચ્ચે મેં વાત કરી છે, આપને ખ્યાલ આવી ગયો હશે. તો ફરી એક વખતે આપણે પ્રશ્નની ચર્ચા કરીશું. જુઓ, સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો, 15 જ સેકન્ડ તમે આમ પ્રશ્ન જુઓ અને તરત જ ખ્યાલ આવે કે સાહેબ ઉમદા વાયુઓ સાચો. તો એનો સમય બચાવી હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા પર ઉતરવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન, આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભે સાચો ક્રમ જણાવો. હવે આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભે સાચો ક્રમ એટલે કે ઘટતો, ઉતરતો, વધતો, નીચો થતો આવા ક્રમ હશે. અને જુઓ, પરમાણુઓ દરેકે દરેક અલગ બતાવ્યા હશે. હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ પરમાણુઓ કયા સમૂહના કે આવર્તના હોઈ શકે. જો આ બધા જે પરમાણુઓ પર આપણને નજર પડી છે એ બધા આલ્કલી અને આલ્કલાઇન છે. ક્લિયર ને? હવે આપણે અગાઉ એ પણ ભણ્યા કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે તો કોઈ એક જ તત્વ માટે કે જુદા જુદા તત્વ માટે, જુઓ કોઈ એક જ તત્વ માટે આવી રીતે પ્રથમ આયનીકરણ, દ્વિતીય આયનીકરણ હશે, પણ આલ્કલી ધાતુઓ જે છે એમના માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. હવે સમૂહ કે આવર્તમાં આપણે પહેલી પ્રિન્ટ પણ બતાવી હતી. આ ખાસ તમને સમજણ આપી રહ્યો છું કે પ્રશ્નની સાથે સાથે આપણે શું અભ્યાસ કરી ગયા. તો જુઓ, આયનીકરણ ઉર્જા એ ડાબીથી જમણી બાજુ જતાં વધે છે ને? એટલે આપણે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ એમ બંનેની સરખામણી કરવાની આપ્યું હોય તો આપણને આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોની સંજ્ઞાઓ ખબર હોય. જો આ બધા આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુઓ મૂક્યા છે આમાં, પરિણામે ખબર પડશે કે કોની આયનીકરણ એન્થાલ્પી કોના કરતાં કેવી હોય. તો સૌથી ઓછી આલ્કલી ધાતુઓની હોય છે. તો સૌથી ઓછી આલ્કલી ધાતુ તત્વોની હોય તો આપણે પહેલાં એના ગ્રેટર દેન, લેસ દેન બધા કેવા છે એ જોઈ લો. ચલો બધામાં હવે આપણે સૌથી ઓછી હોય તો મેળવો. આ તો આલ્કલાઇન છે, આ આલ્કલી છે, આલ્કલાઇન છે, આલ્કલી. બોલો આ જવાબ સાચો આવવો જોઈએ. હવે થોડીક ચર્ચા ઊંડાણભરી કરી નાખીએ તો જુઓ અહીંયા કેલ્શિયમ, બેરિયમ, કમ્પ્લીટ સાચો જવાબ આ થઈ ગયો. મારે તમને સમજાવતી વખતે વાર લાગી, જોયું ને? પરંતુ સમજ્યા પછી તમને તરત થશે કે આપણે વિકલ્પ જોઈ અને તરત જ આ રીતે આપણી કેટલીક ઇન્ટેલિજન્સી વાપરીશું. તો હવે જુઓ ફરી એક વખતે, આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભે સાચો ક્રમ જણાવો. તો આલ્કલી ધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, તો સૌથી ઓછા માટે આ બધો ક્રમ જોવાનો. હવે મિત્રો ક્યારેક તમને એમ થશે કે સાહેબ આ તો અહીંયા ક્રમ ગ્રેટર દેન આપેલો છે, પણ ક્યારેક ગ્રેટર દેન જગ્યાએ લેસ દેન હોય. તો લેસ દેન હોય તો આપણે સૌથી પહેલું તત્વ જોવાનું. કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થશે, મારા શિક્ષક સહાધ્યાયી મિત્રોને પણ એવો પ્રશ્ન થશે
કે સાહેબ આ તો ગ્રેટર દેન અથવા લેસ દેનની તમે ચર્ચા કરી, પણ ઘણી વખત એવું આપ્યું હોય ગ્રેટર દેન એન્ડ લેસ દેન, એટલે વચ્ચે એવું તત્વ મૂક્યું હોય કે તેની આયનીકરણ એન્થાલ્પી ડાબી બાજુવાળા કરતાં વધારે અને જમણી બાજુવાળા કરતાં ઓછી. એટલે કેટલાક જો થોટ્સથી કહીએ તો આવું હોઈ શકે છે. એક્સ, વાય અને ઝેડ આપ્યું તો આવી રીતે પણ ક્યારેક આનો સંબંધ આપી શકતા હોય છે. અને અપાય છે, આ 100% અપાય. હમણાં હું તમને ક્વેશ્ચન્સ બતાવીશ આવા. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જે ગ્રેટર દેન લેસ દેનના જે ચડતા ઉતરતા ક્રમમાં એમના મૂલ્યો પર આધારિત તો મૂલ્યો ગોખવાની જરૂર નથી. આપણે જે મુદ્દાઓને ભણ્યા, સમજ્યા અને એની ઉપરથી કેટલા ઝડપથી જવાબ આપી શકાશે એની ઇન્ટેલિજન્સી જોવાની છે. તો જો આલ્કલી ધાતુ તત્વોની સૌથી ઓછી હોય તો જો સૌથી ઓછી અને તીર વાગે છે, દેટ મીન્સ કેલ્શિયમ ઇઝ ગ્રેટર દેન Ba ઇઝ ગ્રેટર દેન K. એટલે કે આ બધાની વધારે છે પણ આની સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી થઈ ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોન રચના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં સૌથી વધુ તફાવત દર્શાવે છે? પ્રશ્નને બરાબર સમજો મિત્રો. નીચે કેટલીક ઇલેક્ટ્રોન રચનાઓ આપેલી છે, એમાં પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં તફાવત શેમાં વધારે છે? થોડુંક જ રફ વર્ક માગશે આમાં. સૌથી વધુમાં વધુ જો તફાવત હોય તો આપણે એક વસ્તુ વિચારવાની કે જેમ ઇલેક્ટ્રોન રચના આપણે ખૂબ દીર્ઘ કરતા જઈશું અને એમાંય પાછી બાહ્યતમ કક્ષામાં યુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનથી હોય, ત્યારે તેવા કેટલાક પરમાણુઓ માટેની કે સ્પીસીઝ માટેની ઇલેક્ટ્રોન રચના જોતા 4 ઇલેક્ટ્રોન રચનાઓનો અભ્યાસ કરી દીધો હશે મિત્રો. ફરી એક વખતે ટેલીટોપ પર આપણને શીટ બતાવી છે કે કઈ ઇલેક્ટ્રોન રચના 4 ઇલેક્ટ્રોન રચનાઓ આપી છે કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં સૌથી વધુ તફાવત દર્શાવશે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં હંમેશા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય, કારણ કે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન પેલી પ્રથમ આયનીકરણ એન્થાલ્પીથી દૂર થઈ ગયો હોય. હવે જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષિત થઈ ગયેલા હોય છે. એટલે આપણે વસ્તુ વિચારવી પડે કે અહીંયા 2p4 છે, 2p3 છે, 4s2 છે. એટલે આપણે બી અને એ પહેલાં પસંદ કરીએ. ચાલો આ બી અને એ પહેલાં પસંદ કરીએ. જો 4sમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીશું તો હજુ પણ 4sમાં એક રહેશે, પણ એટલી જ જે આપણે આયનીકરણ એન્થાલ્પી આપીએ છીએ તો આની બાબતમાં આપણે એટલું કહી શકીએ કે આ 4s2 માટે આપણે આવું વિચારીએ કે આ 4s2 છે અને એમાં 2 ઇલેક્ટ્રોન છે જુઓ, અને અહીંયા એક 4s1 છે, એમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો આને જે આપણે આયનીકરણ એન્થાલ્પી આપીશું અને અહીંયા જે આયનીકરણ એન્થાલ્પી, અહીંયા આયનીકરણ એન્થાલ્પી આપતાની સાથે આખું યુગ્મન દૂર કરવું તકલીફ છે, પરંતુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપ્યા પછી તો 4s2 છે તો 4s1 વાળી વધુ સાચી છે. વધુ સાચી એટલે કે આ જ સાચી છે. કેમ? કારણ કે 4s1 છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપતાની સાથે આ જે એસનો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, કારણ કે તેને કેન્દ્ર તરફનું જે આકર્ષણ બળ હતું એ હજુ તો અહીંયા એને કોઈ કવચ પૂરું નથી પડ્યું, પણ જોઈ શકાશે કે પીમાં 6 ઇલેક્ટ્રોન છે. આ બધા જ યુગ્મિત છે, એટલે અહીંયા ખૂબ વધારે તાકાતની જરૂર પડશે. એટલે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને હવે પછી આપવી પડતી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હશે, માટે અહીંયા તફાવત વધારે છે. અને તેથી આપણો આ જવાબ સાચો થશે કે 1s2, 2s2, 2p6, 3s2, 3p6. પણ આ 4s1 અને આ 4s2 આપણે આખી ઇલેક્ટ્રોન રચનાને તપાસવાની કોઈ જરૂર નહોતી મિત્રો. એટલે જ મેં તમને સીધું જ અહીંયા પકડાવરાયું કે આ બધી ઇલેક્ટ્રોન રચનામાં 4s2 અને 4s1 આપણે એ અને બીમાંથી જ નક્કી કરવાનું છે. બોલો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે આ પ્રશ્નમાં કે આવી જુદી જુદી ઇલેક્ટ્રોન રચના આપી હોય ત્યારે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં જો તફાવત દર્શાવવાનો હોય કે સૌથી વધુ જો તફાવત ક્યાં છે, તો મિત્રો જોઈ શકો છો કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં બહુ જ વધુમાં વધુ તફાવત તમને જોવા મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે નીચે આપેલામાંથી સાચો ક્રમ કયો? મિત્રો ખાસ ધ્યાન રાખજો, વળી પાછું આવી ગયું પેલું ગ્રેટર દેન લેસ દેન, વચ્ચે વચ્ચે ક્યાંક ગ્રેટર જોવા મળશે, ક્યાંક લેસ જોવા મળશે. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બને ત્યાં સુધી 1 થી 30 પરમાણુ ક્રમાંક સુધીના તત્વો વિશેષ તમને આપવામાં આવે છે. 4 ઓપ્શનમાં જેટલા પણ તત્વો પર નજર પડી
ત્યાં તમામે તમામ 1 થી 30 પરમાણુ ક્રમાંક સુધીની અંદરના જ તત્વો છે. હવે આપણે આ બધાની આયનીકરણ એન્થાલ્પી અને એમાંય પાછી જુઓ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કંઈ મૂલ્યો ગોખીને આવેલા નથી, પણ હમણાં જે અહીંયાથી આપને સમજ શક્તિ આપવામાં આવી આયનીકરણ ઉર્જાના સંદર્ભમાં, અને એમાંથી જે આપણે વાત જાણી કે આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું, પછી આવર્તની અંદર જો આગળ વધવામાં આવે એટલે કે ડાબીથી જમણી બાજુ જવામાં આવે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય. સાચી જ વાત છે ને? તો હવે આમાં ચર્ચા કરીએ આપણે. ચલો જો અહીંયા લિથિયમ, બેરિલિયમ, પછી બોરોન છે, કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, પણ આ બધા ક્રમ એમના કંઈ જાળવ્યા નથી. જોઈ શકો છો કે બોરોન પછી કાર્બન આવ્યો, વાત સાચી, પણ ઓક્સિજન નાઇટ્રોજનમાં ફેરફાર છે. ચલો બીજું લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, અહીંયા પાછા એ રીતે જ છે. તો ચલો અહીંયા જોઈએ લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બહુ કમ્પ્લીટ સાચો ક્રમ છે. પરંતુ અહીંયા શું થયું? લિથિયમની સૌથી વધારે બતાવે છે, એટલે આ તો ના જ આવે. ચલો પછી લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ પણ વાત સાચી. તો હવે આપણને એમ લાગશે કે આમાં તો ખરેખર સાહેબ બી અને ડીમાંથી કોઈ એક જવાબ હોઈ શકે, પણ હકીકતમાં તેવું નથી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માગી છે. આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માગી હોય ત્યારે લિથિયમ, બોરોન, ત્યારબાદ બેરિલિયમ જે આવી જોઈ શકો છો તમે, અને પછી કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન છે. તો આપણો જવાબ બી સાચો થશે. હવે જો આમાં ખૂબ જ ઝડપથી આપી શકાય તેવો જવાબ આપેલમાંથી કઈ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ હજુ આપણે ભણવાની છે, પણ આયનીકરણ પ્રક્રિયા, સ્ફટિક રચના અને ઉપરોક્ત ત્રણેય પ્રક્રિયા. તો આયનીકરણની પ્રક્રિયા જે છે ઉષ્મા શોષક છે, કારણ કે શરૂઆતમાં જ પ્રથમ તબક્કે જ આયનીકરણ એન્થાલ્પી માટે મેં આપને આવો અભ્યાસ કરાવરાવ્યો કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. આપેલા સૂત્રોની સત્યતા ચકાસો. અહીંયા 4 સૂત્રો આપવામાં આવ્યા છે, 1, 2, 3 અને 4. આ 1, 2, 3 અને 4 સૂત્રોમાં આજે એમની સત્યતા ચકાસવાની છે કે કેટલું સાતત્યપણું છે, અને એ ચકાસ્યા પછી કોણ ખોટું કોણ સાચું, સાચા માટે ટી અને ખોટા માટે એફ, અને પછી એમાં 4 ઓપ્શન આપ્યા છે કે કયા કયા વિધાન સાચા ખોટા છે. ચલો આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ 1 અપોન સ્ક્રીનિંગ ઇફેક્ટ, એટલે કે આયનીકરણ એન્થાલ્પી જેમ વધારે હોય તેમ સ્ક્રીનિંગ અસર કેવી? તો કે ઓછી. તો સાચી વાત છે, આ વિધાન સાચું છે. તો ચલો આપણે આને સાચું કહીશું, બરાબર ને? સેકન્ડ, આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ રાસાયણિક સક્રિયતા. હવે રાસાયણિક સક્રિયતા અને આયનીકરણ એન્થાલ્પી, રાસાયણિક સક્રિયતા તો તેના ઘણા બધા પરિબળો પર આધારિત છે. આખા આવર્ત કોષ્ટકમાં તમે જોઈએ તો રાસાયણિક સક્રિયતા માટે કોઈ આયનીકરણ ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી જ કોઈ એક પરિબળ ભાગ નથી ભજવતું. તેમની વિદ્યુત ઋણતા, તેમની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, આ રાસાયણિક સક્રિયતા તેમના ઓક્સિડેશન આંક માટે પણ એટલી જ જવાબદાર છે, તેમના ધાત્વિક વલણો માટે પણ જવાબદાર છે. એટલે માત્ર આયનીકરણ એન્થાલ્પી માટે આપ્યું હશે તો આ કદાચ ખોટું છે. ચલો કદાચ શબ્દ એટલા માટે વાપરું છું, આપણે હજુ ચેક કરીએ છીએ. આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ 1 અપોન ધાત્વિક લક્ષણ. હા, તો એ સાચી વાત છે કે ધાત્વિક લક્ષણ માટે આયનીકરણ એન્થાલ્પી કેવી? તો કે સૌથી ઓછી. કેમ? તો જુઓ હમણાં જ આપણે વાત કરી હતી કે આલ્કલી ધાતુઓ વધુ પ્રતિક્રિયાત્મકતા હોય, ઓછી શક્તિની જરૂર પડે છે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી શક્તિની જરૂર પડે, એનો મતલબ એ થયો કે આલ્કલી ધાતુ તત્વો માટે ખૂબ નીચા મૂલ્ય હોય છે. એટલે કે આલ્કલી ધાતુ તત્વો એ જે ધાત્વિક લક્ષણ બતાવતું હોય એમના આયનીકરણ એન્થાલ્પી ઓછી જોઈએ. તો જેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોઈતું હશે તો એ તત્વ કેવું હશે? તો કે ધાતુ. તો ધાત્વિક લક્ષણ એટલે 1 અપોન એટલે કે વ્યસ્ત પ્રમાણ આવ્યું. આ વાત સાચી કહી શકાય. આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ અસરકારક કેન્દ્રીય વીજભાર, એ વાત પણ સાચી, કારણ કે આગળ જ મેં તમને આ અસરકારક કેન્દ્રીય વીજભાર ભણાવ્યો. જુઓ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી પણ વધે. અહીંયા પણ મેં તમને આ ભણાવ્યું હતું અને મેં કીધું હતું કે મિત્રો આપ આપની નોટબુક લઈને બેઠા છો તો ઉતારી લો. ચલો આવા 4 માર્કના પ્રશ્નને એક નજરે હવે આપણે જવાબ આપી દઈશું કે આ પણ સાચું. આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ 1 અપોન સ્ક્રીનિંગ અસર સાચું. આયનીકરણ એન્થાલ્પી વેરીઝસ રાસાયણિક સક્રિયતા ખોટું.
આયનીકરણ એન્થાલ્પી વેરીઝ 1 અપોન ધાત્વિક લક્ષણ સાચું. આયનીકરણ એન્થાલ્પી વેરીઝ અસરકારક કેન્દ્રીય વીજભાર સાચું. તો આ ચારે ચાર સૂત્રો જે અહીંયા આપેલા છે એને આપણે સાચું ખોટું સાચું સાચું, સાચા માટે ટી, તો અહીંયા આપણે ટી આપ્યો, અહીંયા આપણે એફ આપ્યો, અહીંયા આપણે ટી આપ્યો અને અહીંયા આપણે ટી આપ્યો. તો ટી એફ ટી ટી. હવે જોઈ લો અહીંયા આ સાચું બનશે ટી એફ ટી ટી. ચોક્કસ સાચું ને મિત્રો? પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ચોથું સાચું. આ આપણો જવાબ થયો. આ જવાબ નક્કી કરતા હજુ 1 મિનિટ કદાચ નહીં થઈ હોય. હા, અત્યારે હું એઝ અ એક ટીચર તરીકે તમને સમજણ આપી રહ્યો છું, એટલે ભાષાકીય રીતે ઉપયોગ કરવો, થોડુંક વાક્યને લંબાણ કરવું, એમાં થોડીક વાર લાગે. પણ હવે જ્યારે આવો પ્રશ્ન આવશે અને સીધો તમારે સોલ્વ કરવાનો, અથવા તો જો સીધો અમે શિક્ષક તરીકે સોલ્વ કરીએ તો ખૂબ ઓછી જ સમય વાપરી સમય સૂચકતાથી ઝડપથી જવાબ આપી શકાશે. બસ આવી ઝડપ દાખવવા માટે આવી કેટલીક ફોર્મ્યુલાઓ અમે તમને આપીએ. અહીંયાથી આ માધ્યમિક શિક્ષણ બોર્ડના આ પ્રોજેક્ટના પ્રયત્નથી, એમની પ્રેરણા દ્વારા રહી ગયેલા આપને કોઈ ટોપિક ભણવાના બાકી છે અથવા તો ભણ્યા પરંતુ ઓછી સમજ પડી, તો એ સમજાવવા માટેનો એક નમ્ર પ્રયાસ છે. અને એમ કરી આપણે કોમ્પિટિટિવ એક્ઝામને ખૂબ સારી રીતે પાર પાડીએ એવો જ એક આ પ્રયાસ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા પરમાણુ માટે એક જ કક્ષામાં રહેલી એસપીડીએફ પૈકી કઈ કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર? વેરી ગુડ. જો આ સ્ક્રીનિંગ અસરનો પ્રશ્ન આવ્યો ને મિત્રો. આપેલા પરમાણુ માટે કોઈ એક પરમાણુ આપ્યો, ધારો કે તમને એક પરમાણુ આપી દીધો છે કે ભાઈ એફી અથવા તો સોડિયમ કે ક્લોરીન, વોટેવર જે પણ તમને આપ્યો હોય. આપેલા પરમાણુ માટે એક જ કક્ષામાં રહેલી એસપીડીએફ પૈકી કઈ કક્ષકના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ અસર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર સૌથી વધારે થાય છે? વેરી ગુડ. આ તો જવાબ સીધે સીધો છે. હમણાં જ મેં તમને ભણાવ્યું કે સાહેબ 25 નંબરનો પરમાણુ હોય, 4s અને 3d છે, તો 4s2 અને 3d 5 છે, તો સૌથી બહુ ઓછામાં ઓછી જો ઇફેક્ટ થયું હોય તો કે સાહેબ બાહ્યતમ કક્ષાના સંયોજકતા ઇલેક્ટ્રોન એસ ઉપર હતી. તો ચલો અહીંયા આપણે એસ જ જવાબ આવશે. આ સાચો જવાબ, બહુ ઝડપથી આપી શકાય એવો જવાબ હતો. જુઓ, આપેલમાંથી કયા તત્વ માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HI1 અને ડેલ્ટા HI2 એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ વચ્ચેનો તફાવત સૌથી વધુ હશે? મિત્રો, આવો એક પ્રશ્ન હમણાં મેં તમને સોલ્વ કરાવ્યો અને જતો રહ્યો કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે શું તફાવત હશે? એની ઇલેક્ટ્રોન રચના હતી. જુઓ છે ને, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટેનો તફાવત શું છે એવો એક પ્રશ્ન. તો આ માટે જો સૌથી વધુ તફાવત હોય તો જોઈ શકાય કે કોઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપ્યા પછી એક ઇલેક્ટ્રોન દૂર થયા પછી જો તેની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના હોય, કોઈ કક્ષકની હોય, ચાહે પછી એ તત્વની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી બનતી હોય. જસ્ટ એક્ઝામ્પલ, તમને ક્લોરીન આપ્યું, પણ ક્લોરીન માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે બહુ જ તાકાતની જરૂર આપવી પડશે, હેલોજન છે. પણ જો Cl- છે તો એના માટે તો એ પોતે 18 ઇલેક્ટ્રોન થઈ જાય છે, એ જો સ્પીસીઝ આપી Cl-. પણ અહીંયા આપણને કોઈ આયનો આપ્યા જ નથી. અહીંયા તમે જોઈ શકો છો કોઈ આયનો આપ્યા નથી. અહીં માત્ર 1 થી 30 પરમાણુ ક્રમાંક સુધીના પરમાણુ આપેલા છે. તો જોઈ શકો છો કે નાઇટ્રોજન, બોરોન, સોડિયમ અને કેલ્શિયમ. તો સીધો સાચો જવાબ છે મિત્રો આ સોડિયમ જ આવે. કેમ આવે તો એનું પણ કારણ છે. જુઓ, આ મેં અત્યારે લીધું અહીંયા સોડિયમ 11 નંબર, 2, પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. હવે આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો 1s2, 2s2, 2p6 અને 3s1. 2 ને 8 10 ને 1 11. આ 11 ઇલેક્ટ્રોન માટે જો અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો તો તરત જ તમે જોઈ શકો છો આ બધા યુગ્મન છે અને 8 ને 2 10 નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આપી, હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આપવાની થશે તો બંને વચ્ચે બહુ જ મોટો ગેપ આવશે અને તકલીફ પડશે. એટલે કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો જો સૌથી વધુ તફાવત હોય તો એ સોડિયમમાં છે. મિત્રો, આજનો આ જે આપણો લેસન છે અને જે સમય મર્યાદા છે એ સમય મર્યાદા મુજબ આયનીકરણ ઉર્જા
એ આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ કે જેના દ્વારા પાઠ્યપુસ્તક પ્રકાશિત થયેલું છે. તો એવા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જે એકમ 3 જે હું પુસ્તકની વાત કરું છું ત્યાં ટેલીટોપ પર દેખાય છે તે કે આ રસાયણ વિજ્ઞાનનું જે આ પાઠ્યપુસ્તક છે એ ધોરણ 11માં આપે અભ્યાસ કર્યો. હવે આપણે જે નીટની પરીક્ષા આપવાની છે એ આ 2018માં આપ ઉપસ્થિત થવાના છો. હવે ક્યાં ધોરણ 11ની આ ભાગ 1માં તમે અભ્યાસ કર્યો અને 2018માં પાછું આપણે એનું રિવિઝન કરીને તમારે પરીક્ષા આપવા જવાનું છે. એટલે ખરેખર જો વિચારીએ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને જે પ્રેરણા મળી છે તેના અંતર્ગત જે પણ અહીંયાથી અમે શિક્ષક મિત્રો આપને નીટ કનેક્ટેડ જે પણ અભ્યાસ કરાવીએ છીએ તે આખું પાઠ્યપુસ્તક નહીં, બલકે એ પાઠ્યપુસ્તકમાંથી અઘરા લાગતા અને પાછા નીટમાં જેમાંથી પ્રશ્ન પૂછાઈ શકાય હોય તેવા અને એ મુદ્દાઓને સમજાવવાનું કામ કરીશું અને તેમાંથી પ્રશ્નો બનાવીને આપને સોલ્વ કરતા શીખવાડીશું. ક્યાંક કેટલીક ટેકનિક્સ, ક્યાંક કેટલીક ફોર્મ્યુલાઓ આપવાનો પ્રયત્ન કરીશું. આજનો આપણો જે આ લેસન અને એનો આ ત્રીજો જે ભાગ કે જે આયનીકરણ ઉર્જા, અને હવે પછી મિત્રો આપણે જે ભણીશું એ ટેલીટોપ પર અત્યારથી બતાવી દઉં કે આપણા આ લેસનના ત્રીજા ભાગ પછીનો જ્યારે ચોથો ભાગ ભણીશું એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હશે અને સાથે સાથે વિદ્યુત ઋણતા હશે. એટલે આપણા આ પ્રકરણને ક્રમશઃ વેગ મળતો જાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા માટે. હવે પછી આપણે ભાગ 4માં અભ્યાસ કરીશું. નમસ્કાર.